વેલકમ ટુ માય ચેનલ. તો મિત્રો, આ છે પેપર ધોરણ 9નું, બરાબર, ઇંગ્લિશ લેંગ્વેજ. તો આપણે એનું સોલ્યુશન જોઈએ. ઓકે, તો સૌપ્રથમ અહીંયા પ્રશ્ન પૂછાયેલો છે કે વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. તો મિત્રો, સબ્જેક્ટ શું છે કોન્ફરન્સનો, બરાબર? તો અહીંયા આપેલું છે ધ સબ્જેક્ટ ઓફ વોટ્સ ધ કોન્ફરન્સ ઇઝ વોટ્સ ધ વે આઉટ. તો મિત્રો, જવાબમાં શું આવશે? વોટ્સ ધ વે આઉટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ કોન્ફરન્સ. ઓકે, આગળ જોઈએ. હુ એટલે વ્યક્તિનું નામ આપવાનું. હુ આર ધ કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ. મિત્રો, કાઉન્સિલર્સ કોણ છે? હુ આર ધ કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ. તો કાઉન્સિલર્સ ઓફ ધ સ્ટેટ ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. આન્સર આવશે ડૉક્ટર ચંદ્રકાંત શાહ એન્ડ મિસ્ટર સૌરભ બક્ષી. આગળ જોઈએ. ઓકે મિત્રો, વેરથી સવાલ પૂછાય એટલે સ્થળનું નામ આપવાનું. વેર ઇઝ કુકી એટ 5:20 AM. ઓકે, 5:20 AM કુકી ક્યાં છે? તો કયું સ્થળ પર છે? તો આન્સર એટ 5:20 AM કુકી ઇઝ ઇન ધ ફ્લાઇટ પ્લેનિંગ રૂમ. આવી ગયું. વોટ આર ધેર ઓન ધ વોલ્સ. તો મિત્રો, વોલ એટલે દિવાલ પર શું લાગેલું છે? ઓકે, ધેર આર મેપ્સ એન્ડ આઇડેન્ટિફિકેશન ચાર્ટ્સ ઓન ધ વોલ. ઓકે મિત્રો, આ 4 સવાલ થઈ ગયા. નેક્સ્ટ જોઈએ. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ. બ્રશ કરવાનું રાઇટ વે કયું છે, બરાબર ને? તો અહીંયા જોઈએ આપણે. ઓકે, ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. આ ઇટ એટલે બ્રશ લખી શકો તમે તો બી રાઇટ. ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ બ્રશ અપવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ. ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ઓફ ધ વર્ડ સ્મોલ. સ્મોલ એટલે શું? તો મિત્ર, જવાબ છે ટાઇની. ઓકે, આગળ જોઈએ. વેર ડીડ ધ રાઇટર સ્પેન્ડ ઇઝ સમર વેકેશન. સમર વેકેશન ક્યાં વિતાવતો? ડેહરા. સ્થળ આપેલું, વેર એટલે સ્થળ, આન્સર આવશે ડેહરા. આગળ જોઈએ. હાઉ ફાર એટલે અંતર આપવાનું. કેટલું ફાર છે? 50 કિલોમીટર્સ. ઓકે, ધ ગર્લ વોઝ સેલિંગ મેની થિંગ્સ. મિત્રો, ખાલી બાસ્કેટ એટલે અહીંયા ફોલ્સ આવશે. જિગ્નેસ પ્રોબ્લેમ ઇઝ લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. તો અહીંયા આન્સર આવશે ટ્રુ. ઓકે, ઇફ યુ કાન્ટ બી ધ પાઇન. જો તમે પાઇન નહીં બની શકો તો શું? ઓન ધ ટોપ ઓફ ધ હિલ બી ધ સ્ક્રબ ઇન ધ વેલી બટ બી. આટલું લખવાનું, બરાબર? રાઇમિંગ વર્ડ શોધવાનું સ્ટેન્ઝામાં. રાઇમિંગ વર્ડ તો હિલ અને રીલ, બી અને ટ્રી. ઓકે, આગળ આપણે જોઈએ સવાલ. હુ વોઝ હંગ્રી. તો આન્સર અહીંયા આવશે બુઝો. BOZO. બુઝો વોઝ હંગ્રી, બરાબર. વેર વોઝ બુઝો વોકિંગ. બુઝો ક્યાં ચાલી રહ્યો હતો? ઓકે, તો અહીંયા હી વોઝ વોકિંગ કોર્નર ટુ કોર્નર. મિત્રો, અહીંયા આન્સર આપેલો છે. અહીંયા હી વોઝ વોકિંગ કોર્નર ફ્રોમ કોર્નર ટુ કોર્નર. નેક્સ્ટ. વોટ વોઝ રિઝર્વડ ફોર બુઝો ઇન ધ ગેરેજ. શું રિઝર્વડ હતું? તો અ કોર્નર વોઝ રિઝર્વડ. ધેર વોઝ અ કોર્નર ઇન ધ ગેરેજ રિઝર્વડ ફોર બુઝો. ઓકે મિત્રો. ગીવ ઓપોઝિટ વર્ડ ઓફ સેડ. સેડનું શું થશે મિત્રો? તો સેડનું આવશે હેપી. HAPPY, હેપી. આગળ જોઈએ. વોટ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ધ ચેક. અમાઉન્ટ એટલે મિત્ર થાય રકમ, એટલે આન્સર આવશે 28,000. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ બેંક. બેંકનું નામ શું છે? તો બેંક ઓફ ઇન્ડિયા. આગળ જોઈએ. વેર આપેલું એટલે સ્થળ આપવાનું. વેર ઇઝ ધ બેંક ઓફ ઇન્ડિયા સિચ્યુએટેડ. ક્યાં આવેલી છે? તો નવરંગપુરા, અહેમદાબાદ. તો હુમ ઇઝ અ ચેક પેડ. ચેકનો પૈસા કોને આપવામાં આવેલા છે? પેડ કોને? ઓકે, તો કોને આપવામાં આવેલા છે? તો RM શાહ ઓફ બેરિયર. ઓકે. વાવ મિત્રો, આને શું કહેવાય? વાવ એટલે થાય છે ઇમોશન, બરાબર. ઓફન આવ્યું એટલે ફ્રીક્વન્સી. કેન આવ્યું એટલે એબિલિટી. ઓકે, આગળ છીએ. ઓલ્ટરનેટિવ એટલે આઈધર ઓર જોવાનું મિત્રો. તો ઓપ્શન બીમાં આઈધર અને ઓર છે, તો ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. કમ્પેરિંગ એટલે ER અને ધેન જોવાનું. અહીંયા બિગર અને ધેન છે, અહીંયા પણ છે મિત્રો, પણ આ THEN નહીં આવે, THAN. આ સ્મોલર ધેન આ બી આવી શકે. એલિફન્ટ ઇઝ શું છે? બિગર ધેન અ ડોગ, બિગર છે. સ્મોલર ધેન અ ડોગ, ડોગ કટર નાનો નહીં મળે, તો ડોગ કટર બિગર છે. ઓકે, તો ઓપ્શન એ આવશે. રાની કી વાવ ઇઝ અ સ્ટેપ વેલ. ઇઝ એન અપ્રુવડ આવશે સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ. ઇટ રેકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ.
આ નંબર 1, આ નંબર 2 અને નંબર 3. ઓકે. વિકેડ એટલે દુષ્ટ એટલે થાય ઇવિલ. ઇન્સ્ટ્રુમેન્ટ એટલે થાય ડિવાઇસ. ઓકે. અમી અહીંયા પ્રશ્ન પૂછે છે એટલે આવશે આસ્ક્ડ મનન. આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. આસ્ક્ડ મનન. વેરનું તો વેર જ હશે. વેર યુ નો હી આનું હશે વોઝ ગોઈંગ. મનન રિપ્લાઇડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ સ્કૂલ. ડુ નોટ પ્લે આઉટસાઇડ બિકોઝ ઇટ ઇઝ વેરી હોટ. રામુ ઇઝ પુઅર. તો આન્સર આવશે અહીંયા ધો રામુ ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. તેનાલી રામન હેડ અ ગ્રેટ સેન્સ ઓફ હ્યુમર. હી લુક ફુલિશ બટ. ઓકે. અહીંયા ફોરના જગ્યા પર આવશે ઓફ અને એનના જગ્યા પર આવશે બટ. હવે અહીંયા લેડીનું થયેલું છે જેન્ટલમેન. લુક એટ ધેટ જેન્ટલમેન. હી ઇઝ વિથ હિઝ ફાધર ઇન લો. ધેટ ઇઝ હિઝ ડોટર. ધ અધર ગર્લ ઇઝ હિઝ નીસ. NEIECE. બરાબર. એ પ્રમાણે રોમા ઇઝ વોચિંગ ટીવી. તો વોટ ઇઝ રોમા ડુઈંગ. મનોજ અહીંયા એસ આવે એટલે હુઝ. બરાબર. એસ આવે એટલે હુઝ જોવાનું આપણે. ઓકે. આ હુઝ આવે એટલે હુઝ જોવાનું. ઓકે. આગળ જોઈએ આપણે. ઓકે મિત્રો, તો આ વિડીયો બહુ જ ઇઝી હતું. સોરી, આ પેપર બહુ ઇઝી હતું અને આવા જ વિડીયો માટે તમે સબસ્ક્રાઈબ કરો. મિત્રો, આ ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન 10 સેન્ટેન્સ. તો આપણે લખી શકીએ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. બરાબર. શું લખી શકીએ નંબર 1માં? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. ઓકે. ધેર આર 1 2 3 4 5 6. ધેર આર 6 સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. આ બીજો વાક્ય હોઈ શકે. ટીચર ઇઝ ટીચિંગ. આ ત્રીજો વાક્ય. ધીસ અ બ્લેક એન્ડ વ્હાઇટ પિક્ચર. આ ચોથો વાક્ય. ઓકે. ધીસ અ ક્લીન પિક્ચર. આ પાંચમો વાક્ય. આઈ લાઇક ધીસ પિક્ચર. છઠ્ઠો વાક્ય. ધેર ઇઝ અ મેપ ઓફ USA ઓન ધ વોલ. Okay, there is a switch on the wall, a door, there is a door in the wall. Okay, all the students are sitting separately, બધા જુદા જુદા બેસેલા છે. તેવી રીતે પણ આપણે લખી શકીએ મિત્રો. ઓકે મિત્રો, તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.